અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્યગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓજાની પ્રેરણાથી ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે કાવ્યગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવિ રાજેન્દ્ર શુક્લા, ભાવેશ ભટ્ટ, ડોક્ટર જિજ્ઞાસા ઓજા, મધુસૂદન પટેલ, નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા દ્વારા પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, નરેશ પૂજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા। पार करा दूं ऐसी मजबूत नाव हूं। माचिस की तीली से जब तुम इश्क का दीप जलाओगे, ईश मतलब साहित्य रसिको छो એટલે આપ સૌને ખબર જ હશે, ઈશ એટલે ઈશ્વર ભગવાન। माचिस की तीली से जब तुम इश्क का दीप जलाओगे, बिना कदर के काट दिया तो सच में तुम पछताओगे, बिना कदर के काट दिया तो सच में तुम पछताओगे। धरती पर वृक्ष कपातનું જ્યારે વ્યાકુળ થઈ જાતું પરિસર વૃક્ષ કપાતું જ્યારે ટંકાઓ ચીચિયારી થઈને ચીસોમાં ફેરવાતા, ટંકાઓ ચીચિયારી થઈને ચીસોમાં ફેરવાતા, પ્રકૃતિ થઈ જાતી પથ્થર વૃક્ષ કપાતું જ્યારે લીલીછમ હરિયાળી પળભરમાં ઢગલો થઈ જાતી, લીલીછમ હરિયાળી પળ